ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સેન્ટ ઝેવિયર સી ક્લાસ. આજે આપણે જે તમારું જે હવે પ્રોઝ પાર્ટ બાકી છે એ કરવાના છીએ. એમાં છે યુનિટ લેટ્સ રીડ મોરમાં યુનિટ 1 ડોન્ટ બી સ્ટુપિડ, એટલે મૂર્ખ મત ના થાઓ. Let's read more. Unit 1 Don't be stupid. There was a lake in a forest where lived 3 big fishes. એટલે કે એક વારની વાત છે, એક જંગલમાં એક લેક હતો, એટલે કે નાનો તાલાબ હતો, જેમની અંદર 3 મોટી મછલીઓ રહેતી હતી. They were called clever, lazy and stupid. એકનું નામ હતો clever એટલે ચાલાક, બીજો lazy એટલે બહુ આળસુ, અને ત્રીજી હતી stupid બહુ મૂર્ખ. They were friends એટલે તે લોકો મિત્ર હતા. One day Clever heard some people talking by the side of the lake. એટલે કે એકવારની વાત છે, ક્લેવર જે મછલીનું નામ ક્લેવર હતો એ શું સાંભળે છે કે થોડાક લોકો વાતો કરતા હતા બાય ધ સાઇડ ઓફ ધ લેક, એટલે લેકની બાજુમાં ઊભા થઈને વાતો કરતા હતા. They were saying this lake is full of good fish. એટલે કે આ લેક એટલે કે આ તાલાબ જે છે, સરોવર જે છે એમાં બહુ સારી મછલીઓ છે. We shall come tomorrow with a big net and catch all the fish. એટલે કે અમે લોકો કાલે મોટી જાળી લઈને આવશું અને બધી મછલીઓને પકડી લેશું. Clever said to himself, I must tell my friends what I have heard. હવે ક્લેવર એ કહે છે કે મને મારી સહેલીઓને જરૂર એમ જાણકારી આપવી પડશે કે અહીંયા થોડાક લોકો આવશે જાળી લઈને અમે પકડવા માટે. Our lives are in danger. એટલે કે અમારી જાન જોખમમાં છે. We must go far away from here. એટલે કે અમે લોકોએ પોતાનો જીવ બચાવવા માટે, એટલે પોતાનું રક્ષણ કરવા માટે અહીંયાથી દૂર હાલી જવો જોઈએ. એમાં જ ભલાઈ છે. Will Clever tell to his friends? શું ક્લેવર એમના મિત્રોને બતાવશે? So Clever went to Lazy and Stupid and told them. તો ક્લેવર જાય છે કોની પાસે? તો લેઝી, આ મછલીના નામ છે, ક્લેવર, લેઝી અને સ્ટુપિડ. 3 મછલીઓ છે એ એક સરોવરમાં સાથે રહેતા હતા. તો એકવારે ક્લેવર શું સાંભળે છે કે થોડાક લોકો આવશે અને આ નદીમાં અમે પકડવા માટે મોટો જાળ લઈને આવશે. તો એને સાંભળી લીધો. તો એ વાત એ જઈને કોને બતાવવા ગઈ? બીજી 2 મછલીઓને. તો એના પાસે જાય છે અને તેમને બતાવે છે, માય ડિયર ફ્રેન્ડ્સ, વી હેવ ટુ લીવ ધ લેક. તો એ કહે છે કે અમને આ સરોવર છોડીને ચાલી જવો જોઈએ. There are some bad men who are planning to catch us. We have to go away quickly. એટલે કે અહીંયા થોડાક એવા માણસો છે જે એવું વિચારે છે કે અમને પકડવા માટે વિચારે છે. એટલે કોને? 3 મછલીઓને, કે અમને પકડવા માટે આવશે તો અમે અહીંયાથી જવો જોઈએ. Now do you think Clever's friend will leave the place? શું તમે લોકોને લાગે છે કે એમના મિત્રો અહીંયાથી ચાલ્યા જશે? But Lazy said, I have lived here for long and don't want to leave this place. Don't worry, we will be safe here. Lazy એટલે કે જે આળસુ છે, લેઝીનો મતલબ શું છે? આળસુ. તો આ મછલીનું નામ લેઝી છે. તો જે મછલીનું નામ લેઝી છે એ કહે છે કે અમે અહીંયા કેટલા વર્ષોથી રહીએ છીએ અને આપણને કાંઈક નહીં થશે, તું ચિંતા નહીં કર, અમે અહીંયા સેફ છીએ, એટલે સુરક્ષિત છીએ. એન્ડ સ્ટુપિડ સેડ એટલે કે જે મછલીનું નામ મૂર્ખ છે એટલે સ્ટુપિડ છે, એ શું કહે છે? બિગ મેન ઓલવેઝ મેક બિગ પ્લાન્સ. એટલે મોટા માણસો હંમેશા મોટા તરકીબો બનાવે છે. બટ વોટ દે સે દે નેવર ડુ. એટલે કે જે તે લોકો કહે છે તે લોકો કરતા નથી. દે ટોક એન્ડ ટોક ઓફ ધીસ એન્ડ ધેટ. એટલે કે તે આની વાત કરશે, અહીંયા ત્યાંની વાતો કરશે, પણ કાંઈક કરશે નહીં. બટ વોટ દે સે દે નેવર ડુ. એટલે કે જે તે લોકો કહે છે તે લોકો ક્યારેક કરતા નથી. એટલે કે લોકો હંમેશા વાતો કરે છે, ક્યારેક પણ કરતા નથી. એમ કે વાતોમાં જ એમનો સમય વ્યતીત કરે છે અને ક્યારેક પણ જે વાત કરે છે એ કરતા નથી. જેમ કે હવે અહીંયા આપણે શું જોયું કે એક માણસ કહે છે ને કે હું જાળ લઈને આવીશ, તો એ ખાલી વાતો કરે છે, એ આવશે નહીં. When Clever heard his friends talk in this way, he became very sad. જ્યારે ક્લેવર જોવે છે કે કોઈએ એમનો મિત્ર આ વાતની ગંભીરતાને સમજતો નથી, તો એ બહુ ઉદાસ થઈ જાય છે. He said, my dear friends, એ કહે છે મારા વાલા મિત્રો, I don't want our friendship to come to an end. એટલે કે મને એવું નથી ખપતું કે અમારી દોસ્તી અહીંયા ખતમ થઈ જાય. So let us all leave this lake as soon as possible. એટલે કે
જેટલું જલ્દી થાય અહીંયાથી આપણને ભાગી જવું જોઈએ. વી કેન સ્વિમ ટુ ધ સી, વી શેલ બી સેફ ધેર. અમે લોકોએ હાલીને સમંદરમાં તરીને સમંદરમાં ચાલી જઈએ છીએ. આ સરોવરને મૂકીને સમંદરમાં ચાલી જઈએ અને ત્યાં આપણે સુરક્ષિત રહીશું. બટ લેઝી એન્ડ સ્ટુપિડ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક. પણ જે લેઝી હતી, એટલે કે જે મછલીનું નામ લેઝી હતો અને જે મછલીનું નામ સ્ટુપિડ હતો, તેને લેક છોડવાની ન હતી. સો ક્લેવર સેડ ગુડ બાય ટુ ધેમ એન્ડ સ્વેમ અવે. તો ક્લેવર એટલે જે મછલીનું નામ ચાલાક હતો એ એમને ટાટા બાય બાય કહે છે અને ત્યાંથી ચાલી જાય છે. નેક્સ્ટ મોર્નિંગ ધ મેન કેમ વિથ બિગ નેટ્સ એન્ડ કોટ ઓલ ધ ફિશ. બીજા દિવસે શું થયો તો થોડાક માણસો આવ્યા મોટા જાળ લઈને, એટલે મોટી નેટ્સ લઈને, અને એમને પકડી લીધો. વેન લેઝી વોઝ કોટ હી લે વેરી સ્ટીલ વિધાઉટ મૂવમેન્ટ. એટલે કે જ્યારે લેઝીને પકડ્યો, એક માણસે જ્યારે લેઝીને પકડ્યો તો એ શું કહ્યું, એ હલવા બંધ થઈ ગઈ, એમ કે પડી હતી. એમ સ્ટીલ એટલે વિધાઉટ એની મૂવમેન્ટ, એટલે કે હલતી ન હતી. એમ મછલીને આપણે પાણીથી બહાર કાઢીએ તો કેવી રીતે તડપે છે ને, એ તડપતી ન હતી. આફ્ટર ઓલ હી વોઝ લેઝી બટ નોટ સ્ટુપિડ. એટલે કે એ લેઝી હતી. લેઝી એટલે બહુ આળસુ હતી, પણ બેવકૂફ ન હતી. આળસુ અને બેવકૂફમાં અંતર હોય છે. આળસુ એટલે કે જેને કોઈ કામ કરવાનું નથી, એ બહુ આળસુ છે, એટલે કે એને કોઈ કામ નથી કરવાનું. સ્ટુપિડ એટલે જે મૂર્ખ છે, કે એને કાંઈ ખબર નથી પડતી, એમાં બુદ્ધિ નથી. પણ લેઝીમાં બુદ્ધિ હતી, પણ એને કામ નથી કરવાનું. હી ડીડ નોટ મૂવ એટ ઓલ. એ થોડુંક પણ હલી નહીં, લેઝી. વેન ધ મેન સો હિમ દે થોટ હિમ ટુ બી ડેડ. જ્યારે જે મછલી પકડવા આવ્યા હતા એ માણસો એમને જોયો, કોને, લેઝીને, તો એમને લાગ્યું કે આ તો મરી ગઈ છે માછલી, કારણ કે આ તો હલતી નથી. સો દે ટુક હિમ આઉટ ઓફ ધ નેટ એન્ડ થ્રુ અવે ઓન ધ સેન્ડ. એટલે કે જ્યારે એમને લાગ્યું કે હવે તો આ મરી ગઈ છે, તો હવે તો એ કાંઈ નહીં કરશે, તો અમે એમને પકડી લીધો, એમ કે હવે એમને ખાઈ જશું. તો એ શું કરે છે, નેટમાંથી કાઢીને, જાળમાંથી કાઢીને એમને રેતી ઉપર ફેંકી દે છે. કોને, લેઝીને. વેન નો બડી વોઝ લુકિંગ એટ હિમ લેઝી સ્લિપ્ડ બેક ઇન ટુ ધ વોટર એન્ડ વોઝ સેફ. જ્યારે એણે જોયું કે હવે કોઈ માણસ, આજુબાજુ જોયું કે કોઈ માણસ મને નથી જોતો, તો એ શું કહ્યું, ખસકીને પાછો ફરીથી પાણીની અંદર ચાલ્યો ગયો અને એની જાન બચી ગઈ. તો હવે સ્ટુપિડનો શું થયો? ક્લેવર તો ચાલ્યો ગયો, કારણ કે એના પાસે બુદ્ધિ બહુ હતી. તો એને ખબર પડી ગઈ કે એ આવશે અને મને પકડી લેશે, તો એના કરતાં તો હું સમુદ્રમાં ચાલ્યો જાઉં. તો એ ચાલ્યો ગયો. હવે જે લેઝી હતો, આળસુ, જે મછલી આળસુ હતી, એ શું કર્યો, એણે હલવાનો બંધ કરી દીધો. તો એણે લાગ્યું કે આ તો મરી ગઈ છે, તો એ તો આપણી પકડમાં આવી ગઈ, તો એને તો આપણે ખાઈ જશું. તો એને શું કરે છે, એને રેતી ઉપર ફેંકી દે છે. તો જ્યારે રેતી ઉપર ફેંકે છે તો લેઝી જુએ છે કે હવે આજુબાજુ કોઈ નથી, તો એ ખસકીને પાણીની અંદર ચાલી જાય છે, તો બચી જાય છે. હવે સ્ટુપિડનો શું થયો? વેન સ્ટુપિડ વોઝ કોટ હી વેન્ટ ઓન ટ્રાઇંગ ટુ ગેટ આઉટ ઓફ ધ નેટ. જ્યારે એને સ્ટુપિડને પકડ્યો, મછલી પકડવાળા માણસને, તો એ શું કર્યો, સ્ટુપિડને નેટથી બહાર આવવાની બહુ કોશિશ કરી. ધ મેન લાવ્ડ એન્ડ સેડ વી વિલ ગેટ અ લોટ ઓફ મની વેન વી વિલ સેલ ધીસ વન. દેટ ઇઝ ધ વે સ્ટુપિડ લોસ્ટ હિઝ લાઈફ. તો એ માણસ હસતો હતો કે હવે તું શું હવે કરે છે મહેનત, હવે તું નથી બચી શકતી મારા જાલથી. તો એ કહે છે બીજા માણસને કે અમે લોકોને બહુ પૈસા મળશે જ્યારે અમે લોકો એમને વેચશું. તો એવી રીતે સ્ટુપિડે પોતાની જાનથી હાથ ધોવાઈ દીધો. તો જ્યારે કોઈ કહે કે આવું જે છે આવું આ થવાનું છે, તો માનવી વાત અને વધારે દિમાગ નહીં ચાલવાનું. તો એ લોકોએ જ્યારે અગર ક્લેવરની વાત માની લીધી હોત તો આવી નોબત જ નહીં આવી હોત, અને તે લોકો ત્રણેય લોકો બચીને સમંદરમાં ચાલ્યા જતા હતા. પણ ના, એ લોકોએ માની નહીં ક્લેવરની વાત. તો ક્લેવર તો બચી ગયો, લેઝી પણ બચી ગયો, કારણ કે એ આળસુ હતો, તો એ હલવાનો બંધ કરી દીધો. તો એમને લાગ્યું કે આ મરી ગયો છે, તો એમને શું કર્યું, એમને ફેંક્યો, ક્યાં, રેતી ઉપર ફેંક્યો. તો જ્યારે જોયે છે કે કોઈ નથી, તો એ ખસકીને રેતીના અંદરથી એમ જઈને પાછો ફરીથી પાણીની અંદર ચાલ્યો ગયો, તો બચી ગયો. પણ સ્ટુપિડ બચી નહીં શક્યો અને સ્ટુપિડ એ મરી ગયો. તો આ જે તમારું છે પહેલું પ્રોઝ અહીંયા સમાપ્ત થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમે લોકો ભણતા રહેજો.